ક્યારેક આપણે રસ્તા પર કોઈ નિરાધાર અને મનોદિવ્યાંગ વ્યક્તિને જોઈએ છીએ. વિખરાયેલા વાળ, મેલા કપડાં અને આંખોમાં એક અજાણી બેચેની. અને પછી થોડા જ પળોમાં આપણે આગળ વધી જતા હોઈએ છીએ. પણ એ વ્યક્તિ ક્યાં જાય છે? કોણ તેની સંભાળ રાખે છે? કોણ તેને ભોજન આપે છે? કોણ તેની દવાઓ કરાવે છે? ઘણા લોકો એવા છે કે જેમની પાસે પરિવાર નથી, ઘર નથી અને પોતાની સંભાળ રાખવાની ક્ષમતા પણ નથી. પરંતુ છેલ્લા 13 વર્ષથી માનવ પરિવાર ટ્રસ્ટ આવા નિરાધાર મનોદિવ્યાંગ ભાઈઓ બહેનો માટે એક પરિવાર બનીને ઊભું છે. આજે 700 કરતાં વધુ મનોદિવ્યાંગ ભાઈઓ અને બહેનો, નિરાધાર લોકો અહીં સુરક્ષિત રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે, જ્યાં તેમને માત્ર આશ્રય જ નથી મળતો, પણ 3 સમયનું પૌષ્ટિક ભોજન, દવાઓ, સારવાર, સ્વચ્છ કપડાં અને પરિવાર જેવો પ્રેમ પણ આપવામાં આવે છે. પરંતુ આ તમામ વ્યવસ્થાઓ પાછળ રોજ અનેક ખર્ચ અને જવાબદારી જોડાયેલી છે. અને તેથી જ માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે નિરાધાર દત્તક યોજના, જ્યાં આપ માત્ર 5,000 પ્રતિ માસ અથવા 60,000 પ્રતિ વર્ષના સહયોગથી એક નિરાધાર મનોદિવ્યાંગ વ્યક્તિના જીવનનો આધાર બની શકો છો. આપનો સહયોગ માત્ર દાન નથી, એ કોઈના ભોજનની વ્યવસ્થા છે, કોઈની દવાઓ છે, કોઈના શરીર પર કપડાં છે અને કોઈના માથા ઉપરનો સુરક્ષિત આશ્રય છે. કલ્પના કરો કે જે વ્યક્તિને દુનિયાએ છોડી દીધો હોય તે વ્યક્તિને આપના સહયોગથી ફરીથી સન્માન અને સુરક્ષા સાથે જીવવા મળશે. તે કરતાં મોટું પુણ્ય શું હોઈ શકે? ઘણા પરિવારો આજે પોતાના જન્મદિવસ, પૂર્ણતિથિ, મેરેજ એનિવર્સરી અથવા સ્વજનોની સ્મૃતિમાં એક નિરાધાર વ્યક્તિને